જો ભાણો બેહી ગયો એ એઠો કા ભાઈગો જોયો ભાઈગો કા ભાણો ભાવ બહુ બે બાહુબલી થઈને બી થોડો હાલે એલા આઈસ્ક્રીમ ખાવાનું હજી હોમમેડ પતરી આ નાની ભાણીઓ બાંધે છે આ નાનીને હરી કરે હું સાંદોડિયા પાડે એટલે પછી નાની ખારા થાય ને એટલે એ જોતા જોતા मीराबाई दांत काटे मजा लिए देखो ये मोबाइल में अंधारा में कुछ दिख नहीं रहा है थोड़ा बहुत सा फोकस हो रहा है सीजन बॉल की प्रैक्टिस हो रही है कहीं आवतुं नथी आमां बहु जाजू भाणो प्रैक्टिस करे छे पण मोबाइल में कैप्चर नथी थतुं जाजू अंधारू पड़े पाछळथी अंधारू आवे ने એટલે હા હવે આવ્યું થોડું થોડું કસ્ટર્ડ કરાય કરાય હલાય હલાય એ હલાવવાનું હોય થોડુંક ઘાટું થઈ જાય ને મસ્ત થોડોક નાખો હજી કસ્ટર્ડ સેજ નાખી દો એટલે અસર થઈ જાય ચાલો એનું આઈસ્ક્રીમ બસ 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 બોલા ફોદા થઈ જાય નહીં થાય ને વાંધો નહીં આગળ ધીમે ધીમે કરી જો ભાઈએ ફાઇનલી ચાંદનીને ફોન કરીને ગોતી લીધું વાહ વાહ ફાઇનલી મળી ગયો ફોનની સુવિધાથી મળે છે આ તો ડાયરેક્ટ જ નાખી દેવો ના ભાઈ એમાં ન ઓલા પડે હાલો ધીમે ધીમે નાખતા જાઓ લાવો એક ચમચી હું હલાવતો જાઉં ના મિલ્ક પાવડર કહું છું એ નાખી દઉં થોડો થોડો ના એ ધીમે ધીમે નાખો ને બસ ઉકળી જાય ને તો ઉભરા હે ધીમું કરી નાખો થોડુંક ગેસ ધીમું કરી નાખો 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 કાંઈ ન થાય એટલું તો થાય જ સર જેવું થઈ જાય તો પાછું નોખું દૂધ કાઢવું જોઈએ ને વાટકામાં ઉભા રહ્યો લઈ લ્યો સમજી હાલો હવે એ હું ઓગાડું મીરા તું એ પીળું હલાય હું આ હલાવું હાઈજ ભનિયાને શેક જો હાઈજ પીવું હોય તો શેક ને હાઈજ ન પીવો એક દી જારું હતો આઈસ્ક્રીમ પતરીવાળું બરફની પતરીવાળું એટલું બધી તો પતરી નહીં થાય કારણ કે મિલ્ક પાવડર ને પહેલાં અમે આ જ ખાતા આ જ ખાણું હતું મીરા સાદું આવું જરીક ઘાટું દૂધ આવ્યું હોય ને ભેંનું એટલે ગરમ કરીને મૂકી દેતા તોય મજા આવતી આ તો એમ તો સારું થાય એટલી બધી પતરી ન થાય એવો પીળો કલર કસ્ટર્ડ હવે કસ્ટર્ડ પાવડર પછી આનો આવશે મીરાબેનના હાથમાં આવી ગયું છે કસ્ટર્ડ મિલ્ક બને કન્ડેન્સ મિલ્ક થઈ જાય મિલ્ક પાવડર જાજુ હોય એટલે છે ને કેસર તો છે ને અમારે ડુપ્લિકેટ કેસર છે ઓલું કાં આ તો રહેવા દો એવા કાંઈ નથી નાખો ભાઈ અમારે એલચી આવી જાય ને એટલે એ થઈ ગયું બધું કાંઈ નથી જરૂર પડે એમ જો ભાણો બેહી ગયો એ એઠો કા ભાઈગો જોયો ભાઈગો કા ભાણો ભાવ બહુ બે બાહુબલી થઈને બી થોડો હાલે એલા આઈસ્ક્રીમ ખાવાનું હજી હોમમેડ પતરીવાળું આઈસ્ક્રીમ કોઈ દી ખાધું હોય તે પતરી ભાંગીને ખાવાનું હાલ કાજુ બદામના કટકા કઈ રાયલ જો આ નાની ભાણીઓ બાંધે છે આ નાનીને હરી કરે હું સાંદોડિયા પાડે એટલે પછી નાની ખારા થાય ને એટલે એ જોતા જોતા મીરાબાઈ દાંત કાઢે મજા લે મીરાજ કિચન આજે ખરેખર મીરાજ કિચન થાય છે ચાલો જો આ બે છોકરા કેવા ડાયા કેવું હલાવે છે રબડી કુલ્ફી ને એમાં હું ડ્રાયફ્રૂટની સમસ્યું નાખું જો આ રબડી તરીકે હાલે આઈસ્ક્રીમ તરીકે હાલે જમાવી દો એટલે બાળકોએ આજે બહુ મહેનત કરી
મને હેલ્પ કરી, નકર મારે એકલાને મથવું પડે. આજ તો મેં કાંઈ મથ્યું, મેં તો નથી, ટક ટક કર્યું ખાલી. આ ત્રણેય માવજોરુંને ધંધે લગાડી દીધા. જો ભાણો અમારો રાસબરીમાં ચાલુ થઈ ગયો છે, અને જો પાણી અમારી કેટલું કામ કરે, બિચારી કયું નહીં હલાવે છે, જાત જાતનું હલે હલે મીરું. જો અમારે રબડી બની ગઈ, હવે આ જામી જાય એટલે કાલ પછી મીરા દીદીનું રિઝલ્ટ આવશે, એટલે એની ખુશીમાં પાર્ટી આઈસ્ક્રીમ. વાહ મીરા વાહ, બનાવ્યું હો, પણ મીરાજ હોટલની સીઈઓ એ બનાવ્યું આઈસ્ક્રીમ મસ્તનું, એની મમ્મીની હેલ્પ લઈને. કાલે મામી આવવાની છે ને, એટલે એના માટે સ્પેશિયલ આઈસ્ક્રીમ બનાવી દીધું. હા, 1 કિલો આઈસ્ક્રીમનો ઓર્ડર દીધો છે, એટલે 1 કિલો આઈસ્ક્રીમ બની જાય. ખાવા દે, ખા ખા, લે એમાં શરમાવાનું હોય, ખા બેટા ખા, ખાવા માટે જ છે. જો આયુભાઈ શર્માય, એમાં શું શर्माવાનું હોય. शेर ने रख दिया आइसक्रीम फ्रीजर में, फ्रीज होने के लिए. अभी ये शेर को बोलना पड़ेगा, एक डिश भी ढक दो ऊपर. डिश ढक दिया ये शेर ने. गिर का शेर, कैलाश बाग का शेर, ये गिर का नहीं है, कैलाश बाग का है. शेरनी से गुल्फी ख़त्म नहीं हुई.